ચાલો ટુ ફેમિલી કેમ છો બધા મજામાં ને તમારા રામ રામ ને સીતારામ ને જય માતાજી ને જય દ્વારકાધીશ. તો જો આપણે અત્યારમાં કમ્પ્લીટ થઈ ગયા છીએ ના ધોઈને. તો ચાલો જો આપણે આજે ઘરનો જ બ્લોગ આવવાનો છે, કારણ કે આજે આપણે કંઈ બહાર જવાનું નથી, આજે પ્રસંગ પણ નથી, કારણ કે હમણાં ઘણા સમયથી આપણે ઘરનો બ્લોગ નાખ્યો નથી. તો હવે આપણે આજે ઘરનો બ્લોગ નાખવાનો છે. આજે તો મેં ચાલો તો કીધું આજે આપણે ઘરનો બ્લોગ બનાવી નાખીએ. જો ચાલો જો આપણે આજે બીજા ધાબા ઉપર જોવો જોઈએ. ચાલો આપણે ધાબા પર ચડી ગયા, આજે લોકેશન બતાવી દઈએ. આજે વાતાવરણ સરસ છે એટલે કીધું. તો જો અમારા ભાઈ મિની ગિરનાર જુઓ, જો આજે મિની ગિરનાર સરસ દેખાઈ રહ્યો છે, કારણ કે આજે વાતાવરણ સરસ છે એટલે. જો અમારા તળાવમાં ભાઈ એટલું જ પાણી રહ્યું છે, હવે ખૂટવામાં થાય ઓછું મિન્યુસ થવા અમે, રાત દી સુધી પાણી ભર્યું જ હતું તળાવ ફૂલે ફૂલ. જો અમે એટલું જ રહ્યું પાણી અમે તળાવમાં. અમારા ગામની નિશાળ છે સ્કૂલ, પ્રાથમિક શાળા. અમારા ગામનો ફરતો નજારો જોઈ લો. કારણ કે ભાઈ જો અમારે અહીં તો પવન ચકાતો જો આમ તમારે ફૂલ દેખાતા છે. તો આપણે હા અહીંયા જો જય ખોડિયારમાં જો અમારે મિની ગિરનાર છે. જો અહીંયા પણ સરસ મજાના પવન ચક્કા દેખાય છે તમને. જુઓ હા અમારા ગામનો ટાવર અહીંયા ભાઈ છે અમારે. જો અહીંયા ખોડિયારમાંનું સ્થાનક છે, કોઠાવાળા મેરડીમાં કહેવાય, એટલે ખોડિયારમાં કહેવાય. ટાંકાવાળા છે અમારે ભાઈ, જૂના ખોડિયારમાંનું સ્થાનક છે એને. ચાલો જો આજે ફરતું લોકેશન આપણે બતાવી દીધું તમને. ધાબા પર કીધું આપણે લોકેશન નહોતું બતાવ્યું તમને, તો આજે આપણે લોકેશન બતાવી દીધું છે. તો કન્ટિન્યુ લોગમાં જોડાયેલા રહીજો મિત્રો. તો ચાલો આપણે જઈએ છીએ હવે નીચે, કારણ કે જો ભાઈ સકલાન સૈણ તો આપણે સવારમાં નાખી દીધી હતી, એટલે સકલાન સૈણ તમને નથી બતાવતો બરાબર. કારણ કે અત્યારે તો હું 10 આસપાસ સમય થઈ ગયો. ફરથી નાખી પણ એ ફરથી પાછી આપણે જાગી ન નાખી હોય, એક વાટકો ભરીને નાખીએ એટલે ચોખા બહુ ઓછા દેખાય છે. કારણ કે ભાઈ ચકલાઓ અને બધું. ચાલો જો આપણે ધાબા પરથી નીચે ઉતરી ગયા, અને જો અમારે મેડમ પણ આજે શું રસોઈ બનાવી રહ્યા છે જોવો છે. આપણે ધાબા પર ચડી ગયા હતા, તો ચાલો આપણે નીચે ઉતર્યા, સાઈન નાખી દીધી છે હવે. અને જો આપણે મેડમ અત્યારે રસોઈ બનાવવાની તૈયારી કરી રહ્યા છે. કેમ ચાઈની રસોઈ ચાલે છે? હા લાલે આખા રીંગણાનું શાક. ચાલો જો આખા રીંગણાનું શાક છે અમારે આજે. મસાલો જે તો હજી એક ડબલું ઉતર્યું લાગે. જો અમારી મેડમ બધી વસ્તુ મળ્યા મૂકવા હળું. ત્યાં શાનું શાક બનાવવાનું તારે આજે? આખા રીંગણાનું શાક બનાવે છે અમારી મેડમ. જો આજે હાલો આખા રીંગણાનું શાક ખાવું હોય ને જો મસાલા એક પછી એક ડબલા મળ્યા ઉતરવા નીચે હવે. જે ચાલો જો અમારી મેડમ જો પાછો બહાર જઈને આવ્યો ને ત્યાં જો એને રીંગણા બધા ભેરી નાખ્યા હતા. જો આ શેલું રીંગણું રહ્યું ને તે હું પાઈ ગયો બરોબર. જો કુકરમાં નાખી દીધા, ભરીને મૂકી દીધા, મસાલો ભરીને મૂકી દીધા છે. હવે જો હું બહાર જઈને આવ્યો ત્યાં મારે એને ભરીને મૂકી દીધા. ક્યાં તમે ક્યારે આવો? મારે રાંધવાનું મોડું ન થાય. હા તો સાંજે પાછું બ્લોક છે ને ઉતારવાનો? હા સાંજે. હા દાળ ઢોકળી બનાવવાની છે આજે. જો આજે અત્યારે રીંગણાનું શાક અને સાંજે આજે દાળ ઢોકળી બન. દાળ ઢોકળી છે. જો મસાલો નાખી દીધા છે. જો ભાઈ અમારે બકાલા જો આ જો પાકી ગયું, પણ શાક બનાવવાનો વારો ન આવ્યો. લગન ગાળો હતો. વાલોઈનું શાક ભાવે છે? વાલોઈનું શાક નથી ભાવતું. તાર પછી પાકી જાય. જો આ એક ડબ્બામાં સિંગ પાક ભર્યો છે, જે ફરતીને બન્યો તો આપણે બ્લોગમાં નથી લીધો. આમાં ચવાણું બનાવી મૂકી દીધું છે ડબ્બામાં. સિંગ પાક તો કેટલો રહ્યો છે તમને દેખાડો. સિંગ પાક કેટલો રહ્યો છે ને એમ. હવે તળાયું આવી ગયું છે. જો હવે તળાયું આવી ગયું ડબ્બામાં. આપણે ફરતીને બનાવ્યો હતો પણ આપણે બતાવ્યું નહોતું. આમાં સવાણું ભર્યું છે અમારા ભાઈ. તો હજી એમ તો રસોઈ ચાલે એમ તો બધું બનાવવામાં. તો ચાલો કન્ટિન્યુ લોગમાં જોડાયેલા રહો મિત્રો. તો સાંજે અમે બનાવીને છે આપણે દાળ ઢોકળી. તો હવે દાળ ઢોકળી ત્યારે જ બ્લોક ઉતારશું. જો વસાલે ઉતાર્યું તો શાયદ ઉતારી નાખશું, નકર દાળ ઢોકળી તો આપણે બ્લોક ઉતારવાનો છે હવે પછી. તો ચાલો કન્ટિન્યુ લોગમાં જોડાયેલા રહો. ચાલો જો આપણે બપોરે કીધું ને પડે જોવો જોઈએ ત્યારે આપણે જો દાળ ઢોકળીની તૈયાર
થઈ રહી છે જો. અને જો આમાં મૂકી દીધું છે બાફવા દાળ, પછી આમાં ભાત. ઢોકળી બનાવવાની તૈયારી કરી દે. મસાલો બને મરી મસાલા સુધારવા મળે છે હવે. ના દાળ ઢોકળી બનાવી નાખી એમ ના હા તો બનાવી નાખો હાલો મેડમ દાળ ઢોકળી બનાવવાની તૈયારી કરી રહી છે. હા તો મરી મસાલા બધી સુધારવાનું કામ શરૂ થઈ ગયું છે અને હજી દાળ તો જો આમાં બફાય છે. ચોખામાં અમારે દાળ ઢોકળી હોય તો ભાત જોઈએ હારી. હવે જો લોટ બાંધવો એની દાળ ઢોકળીનો તૈયારી કરી રહી છે હવે મારી મેડમ. તો ચાલો કન્ટિન્યુ લોગમાં જોડાયેલા રહો બરોબર મિત્રો. તો ચાલો હવે આપણે તો જવાનું છે મઠે દર્શન કરવા માતાજીના. જય શક્તિમાન જય મેલડીમાના દર્શન કરવા આપણે જઈએ છીએ હવે મઠે. તો કન્ટિન્યુ લોગમાં જોડાયેલા રહો. હવે આપણે મેડમ ઉતારશે બ્લોગ. આપણે તો જવાનું છે મઠે માતાજીના દર્શન કરીએ. તો ચાલો જો એને મીઠું નાખી દીધું છે. આ જો દાળ ઢોકળીનો મસાલો નાખે છે અંદર જો. હા લોટ બાંધવાનો હોય તો. આ લોટ બાંધવાનો તૈયારી ચાલી રહી છે બધી જો. તમે શેનો લોટ વાપરો છો કીજો. અમારે મેડમ શેનો લોટ વાપરતી મને નથી ખબર. ઘઉંનો લોટ નાખે ભાઈ જો અમારે તો. તમે શેનો લોટ નાખો કીજો પાછા. તેલ નાખ્યું. જો અમારે તૈયારી કરી વાળી છે ને હવે ધાણા જીરું પણ નાખ્યું અંદર. હવે લોટ નાખે છે જો લોટના ડબ્બામાં છે ને બધે લોટ હવે નાખી દો લોટ. હવે હાલો તો પછી અમારે માતાજીના દર્શન કરવા જવું છે. પછી મારે થાય છે મોડું છે જ. લોટ નાખી દીધો. અમારે ઘઉંનો લોટ નાખે. તમે શેનો લોટ નાખો છો કીજો મિત્રો. પછી અમારે દાળ હા જો અમારે દાળ ઢોકળી હોય ને તો રોટલી વતક જોઈએ પછી અમારે હા રોટલીનો લોટ બીજો બંધાય છે. હા અમારે રોટલી વતક જોઈવી. જા ચાલો કન્ટિન્યુ લોકમાં જોડાયેલા રહો. જો આપણે દાળ ઢોકળી બનાવી છે તો દાળ વઘારવાની તૈયારી કરી છે. તો તેલ મૂકી દીધું છે તો નાખી દેવી રાઈ. નાખી દીધી હિંગ, નાખી દીધું જીરું, નાખી દેવી હવે મીઠું લીમડો, ટમેટા અને મરચાં, દાળ અને તો આમ વઘારી. હવે નાખી દેવી આમાં એટલે બધું મિક્સ થઈ જાય. જો કેવી સરસ દાળ બની ને સરસ. હવે નાખવાની સીમા ઢોકળી બનાવેની સીજીને તો દાળ ઉકળે તો આપણે ફટાફટ વણી નાખવી. હાલો વણવાની તૈયારી કરી નાખવી ઢોકળીનો. આ રોટલીનો તમને એમ થશે કે બે લોટ કેમ બાંધ્યા પણ એમાં રોટલી હોતન કરવા જોઈએ એટલે બે લોટ છે. આ રોટલીનો છે અને ઢોકળીનો છે એટલે ઢોકળીનો વણી નાખી. વણીનીમાં નાખી દેવાની. જો રોટલી વણી નાખી તો જવા કટકા કરી નાખ્યા આવી રીતે. તમે બધા કેમ કરતા હો કહેજો કોમેન્ટમાં. અમે આવી રીતે કરીશ. અમે ઘઉંનો લોટ નાખવી છે. કોઈક શેણાનો હોત નાખે અને કોઈક ઘઉંનો નાખે અને પછી નાખી દેવાના દાળમાં. જો નાખી દેવી. નાખી દીધા ઘણા થોડાક બાકી રહી ગયા. ઉકળવા દેવાની ફૂલે ફૂલ. ઘાટી થઈ જાય સડી જાય ત્યાં લગન પછી નાખી દેવાની કોથમરી. હજી નથી નાખી ઉકળવા દેવાની. અમે દાળ ઢોકળી બનાવી નાખી વઘાર નાખીને તૈયાર થઈ ગઈ. જો ભૂંગળા કરી નાખ્યા. આવા નાના નાના વટકા થોડાક કર્યા. દાળ ભાત બનાવ્યા. આમાં દાળ ઢોકળી છે ને ભાત જોવે બધાને જોવે કે ન જોવે નથી ખબર. રોટલી બનાવી સેવ ટમેટાનું શાક થાય છે. તો હાલો બધાય દાળ ઢોકળી ખાવા. દાળ ઢોકળી થઈ ગઈ આપણી તૈયાર. અને હવે જઈ વાળું કરવા.